અહીં મોઢું છે કે દાંત વાળું એટલે કરડી જતું છે. તો આ બા પીરાના માછલી નહીં ને ફેમિલી કોઈ કોમેન્ટમાં કહેજો તો કહેગા મેં માછલું કાઢી લીધું. આ માછલું છે ને ટક 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 એમ બોલે. હું કેમ બોલે એ હું તમને કહી દઉં. ટક ટક સવની ગાઈસ કેવું ટોટું હે એમની ફેમિલી ટીટમ આપણે કાઢી લીધો છે. બહુ મસ્ત છે, એક નંબર જોરદાર ટીટમ. એ જવાની ગાઈસ કવડો મોટો મેઢો કાઢી લીધો લે આપલા છે. અને આજમાં 3 તગારામાં શાક આવી ગયું ભાઈ. જરીક તો ઉતરરા પડેંગા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે ને મજામાં રહેવાના. આજ કડકડતી ઠંડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરવું. વાય બાપા ટાઈટ કેવી સ્વેતરા કાઢી લીધા. અને અત્યારમાં એક મસબો આવી ગયો હવારમાં, એટલે કે અંધારામાં વહેલામાં. મારું બેટું મેં કીધું જાઉં વિડીયો બનાવું. આજ એનો વિડીયો બનાવી ખબર નથી. પાલવા કાટી, મગરા ગુમલો, આસો ડૂસો, ખાગો, પહેલો, ઢીંગલો, પૂઠું, લોકડું બધું જોવા મળશે. પણ હવે મતલબ અત્યારમાં એક મસબો આવ્યો ને તે હું જાઉં છું. પછી બીજા મસબા આવે કેવો આવે કંઈ ખબર નથી. પણ અત્યારે હવારમાં હું જાઉં છું તો કન્ટિન્યુ બિના રહેજો. તો ફેમિલી તો મચ્છી ભરવાનું શરૂ થઈ ગયેલું છે. અને મસબો જે આડો છે, પાણી ઓછું છે. ઓય બાપા ટાઈટ કેવી છે. અને એક લેટ દેખાય તે અંદર બતાતી તમને. તો અહીંયા બતાવી જરી કદાચ આવે તો આવે. પછી અહીંયા હજી કામ શરૂ છે. તો કાંઈ નહીં, હું તમને શું કહેવાય ગાઈસ ઓ બાપા ના જઈને બતાવું. અહીંયા શાક લેવાવાળા પોગી ગયેલા છે. અંધારું છે એટલે કે અંધારું છે અંધારું. પણ મારું બેટું આમ તો હુજી જેમ લાગે. પણ કાંઈ નહીં, પૂરતું થઈ ગયું છે વહેલા સવારમાં. બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર, ગુડ મોર્નિંગ. ઓલો મને ઓલી ભાષા ભૂલાઈ ગઈ. નકર આગળ એક એ ભાષા બોલો. હું તો પોર્ટુગલ બોલું પણ એ આવડી ગયો. પણ પોતરું ભૂલાઈ ગયું. તારા નહીં આવડે ટાઈટમાં. અને શાક જોવાની મજા આવી છે. પણ વિડીયોમાં રહેજો ફેમિલી. હું છે ને અહીંયા આવીને બેસી ગયો. બહુ ટાઈટ ઈલા આવડા નહીં. ટાઈટ તો વાય છે દીકરાની, પણ ઠેર્યા પછી હું. અને અહીંયા હવે મસ્ત બે છે કે પાણી વધવા મળ્યું. એટલે કે દરિયો અત્યારે ભરાવા મળ્યો. કાંઈ ભરાતો હોય કે તો પાણી વધી જાય. એટલે વહેલા આવવાનું કારણ એ તો કે પાણી ઓછું છે ને તો શાક ઉતરી જાય. તો શાક ઉતારે ને એવા તમને બતાવું. બાકી દરિયો હવે શાંત હાવ થેર થઈ ગયું લાગે છે. હાવ મોજા જ નથી. તો અત્યારે નાના મોજા છે. બાકી ન કરતો અત્યારે તમને ખબર હોય તો બધાને વાટી બોલતી હોય. તો આવી રીતનો કંઈક નજારો છે ને મસ્ત. શાક ભરવાનું કામ શરૂ છે. હું મચ્છી આવે ને એ અહીંયા આવે તેવા ખબર પડશે આપણને બધાને. ત્યાં સુધી તો યાર મને ખબર નહીં પડે ને તમને કોઈને ખબર નહીં પડે. તો કન્ટિન્યુ શાક ભરી લઈ પછી આવે તેવા બતાવવામાં આવશે. મેં શાક હાલ્યો આવે. અને મારે એમ કે મને એકને જ ટાઈટ હતા તો આવડા નહીં ભાઈ જોવો તમે. એમની કેમ પ્લાન કેવો કર્યો ને, ફોટી લીધી તરણા માથે ચડી ગયા, કોરા પગ રહી આમ. અને પછી એક હાંઠીકડું મતલબમાં ફોટી લીધી. હાંઠીકડું જો ફોટી જાય મારે ધક્કો એટલે જાય. પણ બોલે આગળ તરણું ભટકાવાનું છે એમની. એ તો પગ તો ગમે એમ થાય પડાલો ને ભાઈ કે ધક્કો મારે જોવો. વાગ્યું બાકી આવ્યું હોય સમાટી સ્વેતરા કાઢી આવ્યો ભાઈ. બાકી પાણી થોડું વધવા મળ્યું છે મસ્ત બે. આ સિસ્ટમ હારી ગા. નો હાથ પલ્લે નો પગ પલ્લે. બોલો ઓનલી વન પલ્લે તો ખાલી તળનું જ પલ્લે. તો કાંઈ નહીં. હવે ભટકાય આગળ બેલાય કે આફલી જાય ને તો કા જરીક તો ઉતરરા પડેંગા. અરે વાહ સટિયાલ સોટી ગયો હે ભાઈ. કોરા પગે પોગી ગયા ને હવે આવડાને પગ પડ્યા. પણ કાંઈ નહીં હાલો તો બહુ બાટીને ધપધપટી સડાવી દઈ. જવાની મારા વાળા મારા સ્વેતરા કાઢી લે તો ઠંડી કે ઉડી જાય. તો વજન જો તારમાં કસરત થઈ જાય ને ઠંડી ઉડી જાય. કે તો મેં કીધું હાલો લઈ તે ઉપાડ્યું. જોવો ગાઈશ આમાં છે પાલવા બધું છે. મતલબ મિક્સ શાક છે. કાંઈ નહીં તો હું તો જાઉં છું ઘરે. આવડા બધા હાલતા થયેલા કેવો. અને હવે મને છેલ્લે ચડાવ્યું ઓ પાકે. તો કન્ટિન્યુ ઘરે પકડી દઈ પહેલાં. હાલો કહીશ તો મશીન ફાટો થઈ ગયું, ગરમ થઈ ગયું, ટાયરે ઉડી ગયું, સ્વેતર નીકળી જાય છે. પાલવા આવી જાય ને આમાં તો 2-3 ગુમલા કેમ ગુમલા છે લાલ છટાક કંઈક ઘટે નહીં એવા ગુમલા છે. અને આજમાં 3 તગારામાં શાક આવી ગયું. આમાં એક શેળવું છે તો આવું નાનું એવું. બાકી તો પાપલેટ પછી જો પાપલેટ નથી, પછી સુરમઈ નથી, શેળવા નથી, એકલા પાલવા છે. પાપલેટ છે એમ તો 1 2 3 4 પાપલેટ દેખાય. હાલો ગાઈસ
તો પાપલેટ કઈ છે નહીં ભાઈ. હાલો આવી રીતનું શાક આવે છે અને આવ્યું છે. પછી હવે છે કે આવડા બધા આગળ ખડકી દે મેકી દે. હવારમાં ખરા કે ઘડી થાય ને તો તાવા મળશે, કેમ કે યાર મચ્છી ખાવાની હોય એટલે આવો બધા લેવા. તો કાંઈ નહીં હવે હું એક ફોટો પાડી લઉં. એટલે થંબનેલનો ફોટો નથી કહેતા, એ ગ્રુપ છે મારે કે ગ્રુપમાં ફોટો પાડીને હું મેકી દઉં એટલે ઘરા ગાવા આપણે. કાંઈ નહીં, હાલો તો ફટાફટ એ કામ કરી લઈએ. બાકી ગુમલા શું કાંઈ ભાઈ ઘટે નહીં. તો ફેમિલી આપણે છે ને વ્યવસ્થિત ઘરે, કેમ કે પછી શાક તો હું બતાવું, બીજું કંઈક નવીન મશે નહીં બતાવી. બાકી અહીંયા કોઈ છે નહીં, ઉતાય છે કંઈ નહીં. હવે તમને બીજું અપડેટ આપીએ મસ્તીની જોયું છે. હાલો જવાની ભાઈ મારા વાલા બધા કેવલભાઈ થી તો એ ગંડ્યો તમે શેર ફોન જોવા મળે એ ગજબ કેવાય. બોલો અહીંયા તમારે મમ્મી ત્યાં હે મોઢું ધોવાઈ ગયેલા છે જાગીને. કાંઈ નહીં, તો છોકરા બધા જાગી દે વહેલા. બાકી હું તો 7 વાગે જાગું. અત્યારે કેટલા વાગે જાય વિડીયો બનાવીને વીએ તો 6:59 નહીં. મોઢું ધોવાને બદલે ભેંઈ દો. બોલો હવારમાં તો કાંઈ નહીં, કામ શરૂ છે. તમને બીજી અપડેટ આપશું મસ્ત. ફેમિલી મેં છે ને દુનિયાની વાટ જોઈ, સોયત્રા નીકળી જાય મારા હાજ પડી જાય. હાજ બોલો તો કેટલા વાગી જાય તમને કીધું? 4:30 થઈ ગયા. 4:30 સમય થઈ ગયો. તોય તેને એકને એક મસબો, 4 મસબા છે એમ, એકને એક મસબો, 4 મસબા મળી એકને એક મસબો. હોશિયાર કરો, બીજા કોઈ આવ્યા જ નહીં. કોને ખબર આ કે આવું જ ને આજ લડી લેવું. કાંઈ શાક નહીં આવ્યું, રામ જાણે, કાંઈ ખબર નહીં. તે મસબા આવ્યા નહીં. તે હું તો પછી વાટ જોઈને ડૂકી ગયો, બીજું કાંઈ ન બતાવ્યું અને કાંઈ ન બતાવ્યું. તો હવે હું છે ને ઝાડ જોવા જાવ બતાવી દઉં. શું કે નિરાશ નહીં કરી, મચ્છી જે આવશે બતાવી, મજા આવશે. પણ કન્ટિન્યુ કહેવાનું કે મસબાનો રાખવાનો હતો એમ. પણ મસબા પાસે આવ્યા જ નહીં. શું કરવું મારે બોલો? આમ થાકી જાય. તો હવે હું ઝાડ જોવા જાઉં છું, બહ બાટીને ધબધબાટી જવો માછ લાવે એ દેખાડી. એમાં હું માછ લાવે, હું વસ્તુ આવે બતાવી. એક સાઈડ છે ને મતલબમાં શું કહેવાય કહું, એક સાઈડ ઝીંગા 3 આવ્યા. આવડો અહીંયા આટા મારે ને એને જોઈ લીધા. અમારા ઘરે છે સેજલ ને શીતલ ને, તો એને જોઈ લીધા. તો મેં કીધું તમે ઘરે લેતા હતા પછી બતાવી દઈ. તો એ ઘરે લેતા હતા ને હું આમ જાઉં આગા છે ને ના તો ના હવે હું આવે તમારે બધા એને જોવાનું રહે ને તમારે હવે કન્ટિન્યુ મારે જોવાનું છે. તો કન્ટિન્યુ જાઓ દરિયાની અંદર. ગઈશ આપણે પૂગી જશે ઝાડે. અહીંયા જોવો ને એક મારા વાળા નાની એવી ગુમલી આવી, પણ એટલે કે ગુમલો એને લેવું એ લે. આગળ આવ્યો હતા તો ઝીંગો આવ્યો. હજી ઓલા પણ હજી જોવાનું બાકી છે. એ બાજુ કાંઈક આવશે તો બતાવી. બાકી હું ઝીંગો પહેલાં કાઢી લઉં. ઝીંગો કેવો આવે આમ જુઓ, મસ્ત હોય. આસર પાણી છે ને અત્યારે ઝીંગો મસ્તીનો દેખાય. બોલો ક્વિટ રંબાડો એમ થાય એવો મસ્ત બતાય. તો ચાલો ફટાફટ આ પહેલાં તે તમને કાઢી લઉં. અમે ઝીંગો કહીએ, સોરી બધાને, કેમ કે બોલી ઝીંગો રહી કે એટલે ઝીંગો કહેવાય. ફેમિલી ટીટમ આપણે કાઢી લીધો છે, બહુ મસ્ત છે, 1 નંબર જોરદાર ટીટમ કહેવાય આને. પછી બીજું કંઈ આવ્યું નથી દાળમાં, કાંઈ ખબર નહીં કેમ આવ્યું નહીં. બાકી આ ટીટમ છે ને મેં કાઢી લીધું, ફાઇનલ છે. આવી રીતના ટીટમ આવે, એના કાંટા બહુ ભયંકર આવે અને આ ખાવાની બહુ મજા આવે. હવે ઓલા પણ કાંઈક શાક આવ્યું છે ફેમિલી. તો અહીંયા આવડો હું પછી તમારે બધાને ગેસ કરવાનું છે. એટલે હું ના પોગું નહીં પહેલાં કીધો કોમેન્ટમાં કે પોગી દો પછી કહો. પોગી જો ને આ તો ઢૂમલું આવ્યું એટલે કે મોટું ટોટરું આવ્યું. કેવડું મોટું ટોટરું આવ્યું જોવો ગાઈસ. ઓ બાપા એ કેવો ડેન્જર ટોટરો છે, કાંઈ ન ઘટે હો ભાઈ. છે ને જોરદાર ચકાસ તાજું અને મસ્ત ટોટરું છે. આ બાજુ પાછું છૂટું છે, જો ખાલી આમ વટવામાં છે ને ફસાઈ ગયેલું છે. આ બીજું કંઈ છે નહીં. એટલે શેકણું બહુ છે, ચાલું શેકણું જવો નહીં ગાઈસ. કેવું ટોટરું હે એમ નહીં ભાઈ, બધા આમ રે એલા પણ બહુ કરી હવે ટોટરે આમ કેમ છે ગાઈસ. ખરેખર મસ્ત ટોટરું હોય તો જ બકે. ઢૂમલું ટોટરું મોટો ટોટરો આવ્યો તો ઘોયલનું બસું નહીં લેતા ગાઈસ. પાછું હલવાઈ ગયું બોલો. આ ખોલનું બસું હોય ને તો કોઈક કમેન્ટમાં કીધું આ જો કાંટા કેવા ડેન્જર. ખોલતો નથી, ટોટરું ચાલો તો ફટાફટ નાખી દો થેલીમાં. બીજું શાક કંઈક આગળ હોય તો એ જોઈએ. ઓલા આપણે સુધી જોવાનું છે તો જોતા જાઓ. એમને કંઈક આવી જાય ને તો દેખાડી દો જલ્દી. એ જલ્દી જોવો રે. બોલો હાલો કાંઈક છે બદલે મેઢું છે જવું આવી ગયું મેઢું ગાઈસ. એ જવાની ગાઈસ કવડો મોટો મેઢો કાઢી લીધો. લે તો બળ કર્યું, દુનિયાનું ટાટિયા તોડીને કાઢ્યું. એટલે કે લીંગા તોડી લખેલા છે અત્યારે. પણ મેં કીધું બતાવી દઈએ આમ જુઓ કેટલું પાકલ, દુનિયાનું પાકલ છે ગાઈસ. બીજા જાળે પૂગી જાય ને તો મસ્ત એનો ગુમલો આવી ગયો. તો ગુમલો ફટાફટ કાઢી લઈ. મસ્બાની અંદર આવે ને એવો ગુમલો એવો મોટો. તો આ ગુમલો જલ્દી કાઢી લઉં અને પછી હું ત્યાં જાઉં
પાછું ઝાડ જોવા મળ્યું એમ ગુમલો કાઢી રહ્યો ને તા તો શાકનું તોરણ આમ જુઓ મેં આગળ જોયું તા તો ઝીંગો અહીંયા પછી ઠેલી મૂકી દીધી પછી આમ જુઓ અહીં માછલીને આજ જ નામ લીધું આપણે જો કે બગડી ગયેલી છે કદાચ આ બગડી ગયેલી છે બગડી ગઈ શું લેવા ખબર છે હા જે ખાલી નહોતું છું ને એના કારણે આ બગડી ગઈ એટલે કે આપણે શાક લેવાનું નથી ફગવી દેવાનું એટલે કે અમને આમાં રહેવા દેવું ટીટમ બીટમ આવે તો આવશે ખાવા બાકી જો માછલીને અહીંયા સડાવી ઝાડમાં નથી આવતી આવી ગઈ અને મારી વતી યાર ખાસમાં ખાસ કોમેન્ટ કરજો આજમાં મને કંઈક કયા દુનું આ માછલું મતલબ અમે ઘણા સમયથી લગભગ મારી કોઈ હજી નામ આપ્યું નથી તો આ માછલાને કોકને નામ આવડતું હોય નામ જુઓ યાર ઓ ગાઈસ આ માછલું ફસાઈ ગયું છે ઝાડમાં ભયંકર કોકને નામ આવડતું હોય તો ચોક્કસ કહેજો આ માછલું શું છે ને એ ખબર નથી નામ એટલે કે મને આવડતું નથી હું ઝાડ જોઈ લો ને ફોન ઉપાડ લો શાક બધું કાઢી લો મેં માછલું કાઢી લીધું આ માછલું છે ને ટક 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 એમ બોલે હું કેમ બોલે એ હું તમને કહી દઉં ટક ટક હોય બાપા એ મેકા ભેગું જુઓ તાકાત તો હોય ને કેવી તાકાત ગાઈસ તો આવી રીતનું ધોડે અને આ પાછું બોલે કેમ ટક 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 આ પાછું કરડી જતું છે કદાચ અહીં મોઢું છે કે દાંતવાળું એટલે કરડી જતું છે તો આ બાપ પીરાના માછલી નહીં ને ફેમિલી કોઈ કોમેન્ટમાં કહેજો તો કહેગા જુઓ એ ઢંગ ટક ટક ઢંગ ટક ટક જો એને પાણી ઓછું પડે જુઓ તો હું છે ને ટીટામાં એક કાઢવાનું બાકી છે એ કાઢી લઉં આ પણ એમ નહીં આ ગજબ કહેવાય આને આપણે લઈ જવાનું થતું નથી આને મેકી દેવું છે કંઈક મોટા પાણી હોય ને એમાં મેકી દે બોલો કેમ હાલે કેમ થોડે તમને બધાને બતાવી દઉં ડાયરેક્ટ આમાં તો જવાય તો પાછું નુકસાન થાય કાંઈ નહીં દેખાય તો મેક દઈએ એને કદાચ ને નવું જીવન મળી જાય તો સારું પડે ને મેકી તો દેવું જ છે ગમે એમ થઈ અહીં લીધું અહીં લીધું વયું જ જાય આનું નામ કોક ખાસ કોમેન્ટમાં કહેજો મેં આખો જીવ બસાવ્યો માછલાનો આમ જુઓ એટલે આ તો રિવર્સ મારી લે એ લે આ કે મરવું જ છે મારે એમ લાગે આ નહીં જો તો જો ભાઈ એને જાવામાં એટલી બધી વાર લાગે તો પછી પાછું આમ ન હોય પકડવું હવે પકડાય તો પકડતો થાવ આ પાછું કરડી જોઈએ તો મને બીક લાગે પછી હું પાછું આ પહેલી વેલું રોકે અને ભાઈ જવાની ઈચ્છા નથી હવે એને મરવું છે નક્કી છે તો હું લઈ લઉં નકર આપણે જો વિશાલ પાણી હતું એમાં મેકું ઊંડું મેકું ઉચમું રિવેશમાં માયલું અને લો કાંઈ નહીં હાલો તો નાખી દઈ થેલીમાં અને લેતો હતો ગાઈસ કન્ટિન્યુ મારી માથે કાંઈ નહીં હું લેતો હતો એટલે ટીટામ કાઢવાનું તો નીકળી જશે ને આપણે ઓલું માહિલું ઠેલીમાં નાખી દેશે તો ટીટામે ઠેલીમાં નાખી દઈએ પણ આ માહિલાનું નામ નથી આવડતું અને એમ ખાતાય નથી તો આને મારવું ખોટું હું પાછું હજી મેકી દઉં હાલો ને મેકી દઈ ગાઈસ ખોટું હું પકડી લો હાલો પહેલાં તો છે ને ફેમિલી આને મેચવું પાછું એટલે હું એમ તો બહુ દયાળુ માણા ભાઈ દુનિયાનું મારી નાખું પણ આમ પાછો દયાળુ આનું નામે નથી આવડતું ને ખાતાય નથી તો પછી ખોટું મારવું મેં કીધું આખલે છે ને ઊંડું જવા દેવું છે જે થવું થાય ને હવે આવ્યું એટલે આખલે તો પાણે સુંદીને ફગાઈને વી જવું છે હાલો ભાઈ તમે જો હવે બીજી વખત નવું જીવન આપ્યું જો પાછું એટલે આ રીવે છુંડાવા આવે એ ખબર નહીં પડતી હવે ગયું લગભગ એ ગાઈસ જો પાણી વધી ગયું ને દેખાતો નથી હવે એને નવું જીવન મળી ગયું મને છે ને પછી આમ પછી દઈ આવી હતી એમ હકીકતમાં ઘરે લઈ ગયો ને તો એને ફગાવવાનું હતું કેમ કે નામે આવડતું નથી ને એ નવીન માછલાને ખાવું કેમ તો કોમેન્ટમાં કહી દેજો હું છે એમ મેં મેકી દીધું આ માછલી 100 ગ્રામ ઉપરની માછલી છે પણ હવે ફેલ થઈ ગયેલી છે શું કામ ફિનિશ બીજું દાળ સેલું હતું ને એમાં એક ઝીંગો આવી ગયો જવો લ્યો છે તો આને જલ્દી કાઢી લઉં અને પછી જાઉં ઘરે પછી ઓલા 3 ઝીંગા ઘરે છે અને અહીંયા તો કેટલા એવા ઠેલીમ છે કે અહીંયાને બાકી માછલાને મેં કીધું એક અહીંયા રૂ અને તો એમ લાગે મેં એ માછલાનો પહેલી વાર જેવો બસાવ્યો તો પછી નવીન હતું એટલે બસાવ્યો કોમેન્ટમાં કોઈ કહી દેજો હું આવે નામ આવડતું હોય ખાસ કહેજો ગુજરાતીમાં લખશું ઇંગ્લિશમાં ફાવતું નથી અને ગુજરાતી મેં બહુ લાંબુ કરતા ને કે પાછું હજી નહીં આવડે હું વાંચતો તો પાછું ભૂલાતું એવું બધું છે અભણ માણા રોકે તો કન્ટિન્યુ હવે જાઉં છું હું ઘરે એટલે અહીંયા ઘરે પીગો ને ઘરા ગયા હતા શાકે બધું વેસાઈ ગયું 3 ને 3 6 ઝીંગા હતા 300 ગ્રામ 6 ઝીંગાથી ક્યાં 240 દાડી પડી ગઈ પછી કૂણું શાક ટોટરું બાટરું પીડ્યું મેઢું મફતમાં ઉપાડી જાય 1000 રૂપિયાની કિલો મેં કીધું વેચી એમ તો દેવાનું નથી તોય લઈને વીજે મફત લઈને બોલો એવા ઘરા પછી હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહી દો ઓલા માછલાની કોમેન્ટ કરી દેજો મળશું એક બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય